નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 27 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ અને તેની આજે તિથિ છે નવમ, શ્રાવણ વદ નવમી છે. નક્ષત્ર રોહિણી, યોગ હર્ષણ અને કર્ણ તૈતી લાવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ છે. ગઈકાલે જન્માષ્ટમી હતી, આજે જન્માષ્ટમીના પારણા છે, નંદ મહોત્સવ છે. આજે ગોપાલ કાલાષ્ટમી પણ કહેવાય છે અને આજે રામાનુજ જયંતિ પણ છે. આજનો દિવસ શુભ છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત એ કરી રહ્યા છીએ કે જે ઘરની સજાવટમાં વાસ્તુશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી નીવડે છે. વાસ્તુશાસ્ત્રમાં અમુક નિયમો, નિર્દેશો અને માર્ગદર્શન આપેલા છે, અમુક પાયાના સિદ્ધાંતો આપેલા છે. એ મૂળભૂત સિદ્ધાંતોનું જો પાલન કરવામાં આવે તો જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે, એટલે કે પોઝિટિવ ઉર્જા વધે છે. વાસ્તુ એ ઉર્જાનું વિજ્ઞાન છે. એટલે જો ઘરમાં, મકાનમાં, ઓફિસમાં, દરેક જગ્યાએ જો એ પ્રમાણે આયોજન કરવામાં આવે તો ઉત્તમ હોય છે. આપણે ખાસ ઘરની વાત કરી રહ્યા છીએ. એમાં પણ અગત્યનું, સૌથી અગત્યનામાંનું એક એટલે એ છે કિચન, રસોડું. રસોડામાં એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે જે ગેસનો સ્ટવ છે, ચૂલો છે, તે બને ત્યાં સુધી અગ્નિ ખૂણામાં હોય તે શ્રેષ્ઠ ગણાય છે. ઘરના અગ્નિ ખૂણામાં હોય તો એનું એ ઉત્તમ ફળ ગણાતું હોય છે. હા, એ વાતનું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ રસોઈ કરનાર વ્યક્તિ હોય તે રસોઈ કરતા હોય ત્યારે તેનું મુખ, મોં, ફેસિંગ એ પૂર્વ તરફ હોય. એ ખૂબ અગત્યનું છે. તેનાથી ખૂબ સારા પરિણામ જોવા મળ્યા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ અગ્નિ ખૂણામાં ગેસ તો આવી ગયો પણ ફેસિંગ જ્યારે બરોબર નથી હોતું ત્યારે ઘરની રસોઈ કરનાર મોટાભાગે મહિલા વર્ગો હોય છે, તેને શારીરિક, માનસિક કોઈને કોઈ પ્રકારે અસરો જોવા મળતી હોય છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે વાણી ઉપર કાબુ રાખવો ખૂબ અગત્યનું છે. દિવસ સંયમથી પસાર કરજો. બિનજરૂરી ખર્ચાના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. જરૂર હોય તે પ્રમાણે મુઠ્ઠી ખોલજો ને તો બાંધેલી રાખજો. આજે લાભ થાય તેવી શક્યતા છે, પણ તમારી ધારણા કરતાં, અપેક્ષા કરતાં ઓછો થાય તો તમને આજે અસંતોષનો અનુભવ પણ થઈ શકે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ, તે આપના માટે આજનો દિવસ મજાનો છે. આનંદ, ઉત્સાહ રહેશે. પોઝિટિવિટીનો અનુભવ તમે કરી શકશો. આજે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો પણ દિવસ આજે ઉત્તમ છે. પ્રવાસનું આયોજન શક્ય છે, એટલે ક્યાંક બહાર જવાનું હોય તો પ્લાન કરી શકો છો. આમ તો અત્યારે તો વરસાદનો માહોલ છે એટલે ક્યાં નીકળાય નહીં, પણ ભવિષ્ય માટેનું કોઈ પ્રવાસ, યાત્રા, ટૂરનું કંઈ પ્લાન કરવાનું હોય તો તે આયોજન આજે શક્ય બની શકે તેમ છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજે સલાહ છે કે શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે રોકાણમાં ધ્યાન રાખજો. કોઈ પણ પ્રકારનું આર્થિક નિર્ણય લેવાનો હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો વેઇટ એન્ડ વોચ કરજો. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય તેવું છે. દેવ દર્શન છે, પૂજા ઉપાસનામાં થોડો સમય ચોક્કસ વધારીને આજે એ સમય આપી દેજો. જી જી. હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજના દિવસે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. પરિવારમાં કોઈ સારી ઘટના ઘટે, ખુશી થાય તેવું પણ બની શકે તેવો દિવસ છે. ધંધા રોજગારમાં વૃદ્ધિ છે, એટલે તમે જે કાર્ય કરતા હશો તેમાં જે ફોકસ કરવું ખૂબ જરૂરી છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. કંઈક નવું કરવું હોય તો તમારા માટે આજનો દિવસ સારો છે, એટલે એ પ્રમાણે આયોજન કરી લેજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, આજે તમારા કાર્યની કદર થશે, એટલે જે પણ કામકાજ કરશો તેનું પરિણામ સારું આવી શકશે. ઉત્તમ પરિણામ આપ આપી શકશો. રિઝલ્ટ સારું આવશે, કાર્યની કદર થાય, રિસ્પોન્સ, રિવોર્ડ સારો મળશે. હા, સામાજિક ક્ષેત્રે પણ આજે તમારું માન વધી શકે તેવું છે. જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આ પ્રમાણે માનની ઘટનાઓ કરી શકે. પણ સાચવવાનું છે આજે મિત્રો સાથે, કે મિત્રો સાથે આજે મતભેદની સંભાવના દેખાઈ રહી છે. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. કોઈ તીર્થયાત્રાનું આયોજન થાય, દેવદર્શને જવાનું, કોઈ ધાર્મિક સ્થળે જવાનું પ્લાનિંગ કરવાનું હોય તો આજે આયોજન થઈ શકે એવું છે. આજે ખાસ નોકરિયાત વર્ગને અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલ હોય, બ્રોકર હોય, કન્સલ્ટન્ટ હોય, એનો દિવસ આજે સારો જઈ શકે છે. હા, ઘરમાં વડીલોની થોડી ચિંતા થઈ શકે એવું છે, અને તે પર પૂરેપૂરું ધ્યાન આપી દેજો. બેદરકાર બિલકુલ ન રહેતા. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પ્રશ્ન છે 1893 18-3 જી. જન્મ સમય કયો છે? જન્મ 12:45 વડોદરા 11 ગુરુવાર 12:45 ગુરુવાર અને 12:45 એટલે બપોરે કે રાત્રે? બપોરે જી. અને જન્મ સ્થળ કયું છે? બરોડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન લગ્ન માટેનો યોગ છે કે નહીં? જી. હા જી, ચોક્કસ. લગ્ન બાબતનો પ્રશ્ન છે આપનો. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે એના પર જો ધ્યાન રાખીએ તો મિથુન લગ્ન આવે છે. લગ્નમાં પ્રથમ સ્થાનમાં જ મંગળ છે, એટલે આ કુંડળીમાં માંગલિક દોષ, મંગળ દોષ તો કહેવાય છે. જોકે હવે મંગળની અસર ઓછી થઈ ગઈ હોય, કારણ કે 28 વર્ષ થાય બાદ મંગળ છે નબળો પડે છે. હા, ઘણા લોકો એમ કહેતા હોય કે 28 વર્ષ બાદ મંગળની અસર નથી રહેતી, તો એ વાત ખોટી છે. મંગળની અસર આજીવન રહેવાની, એ કુંડળીમાંથી ખસવાનો તો છે નહીં. હા, એનો જે અસર આપવાનો સમય જે છે તે 28 છે, એટલે એ વધારે અગત્યનો છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ મહારાજ વક્રી થયેલા છે, અને એના કારણે એક વિલંબ થઈ રહ્યો છે. યોગની જો વાત કરવામાં આવે તો હજી 2024 છે એ મધ્યમ યોગ બતાવે છે. 2025 એ ઉત્તમ યોગ છે. 26 સુધી પણ આ યોગ લંબાઈ રહ્યો છે, એટલે એ પ્રમાણે પ્રયત્ન કરશો તો અનુકૂળતા રહેવાની છે. બે વસ્તુ ખાસ કરજો આપ. ગુરુ ગ્રહ જે બૃહસ્પતિ છે તેના જપ કરો અને દાન કરો. નિયમિત રીતે એ પોતાના જપ અને દાન કરે, અને બીજું તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સીનાબેન છે. સીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/9/96 જન્મ સમય કયો છે? 5:35 સવારે. જન્મ સ્થળ? જન્મસ્થળ નાલા સોપારા, મહારાષ્ટ્ર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના બાળક યોગ ક્યારે છે એ માટે. બાળક માટે પૂછવા. કોના માટે પ્રશ્ન છે બેન? મારા નાના બાબા માટે. હા હા, લગ્નને કેટલા વર્ષ થયા? 2 વર્ષ થાય. તો શું તકલીફ પડે છે? યોગ ક્યારે છે એ માટે. હા બેન, પણ એમાં એવું છે કે બંનેની કુંડળી જોઈશે. પતિ બંનેની જોઈશે. હાજી. છોકરીની 17 એક મિનિટ. 1 મિનિટ. પ્રિયંકા. હા, હવે જણાવો. કઈ છે જન્મ તારીખ? 17/4/94.
જી, જન્મ સમય કયો છે તેમનો? એ મને યાદ નથી પણ એને મહારાષ્ટ્ર છે. હા, જોગેશ્વરી. સારું, વાંધો નહીં. ચાલો, હવે મને લાગે છે વિગત છે જ નહીં એના પત્નીની. તો જુઓ, એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું હોય છે હંમેશા કે જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે પતિ પત્ની બંનેની કુંડળી આવશ્યક રહે છે. લગ્ન જીવનના પ્રશ્નો હોય, સંતાન બાબતે હોય છે, અથવા કંઈક જોઈન્ટ વેન્ચર કરવાનું હોય તો બંનેની કુંડળી આવશ્યક છે. કારણ કે કોની કુંડળીમાં સંતાનના યોગ નબળા પડે છે તે સમજવું જરૂરી છે. એટલે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે એક જણની કુંડળીમાં ખૂબ સારા યોગ સ્ટ્રોંગ હોય છે પણ બીજાની કુંડળીમાં ખૂબ તકલીફ હોય છે. માટે પ્રયત્નો કરે તેમ છતાં પણ સંતાન પ્રાપ્ત થવાની ઈચ્છા પૂરી થતી નથી. ચાલો, તમારા જે દીકરા છે તેની કુંડળી પર પહેલાં આપણે નજર નાખી દઈશું, કારણ કે તેમની વિગતો સ્પષ્ટ રીતે આપેલી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે, પંચમ સ્થાનમાં સ્વગૃહી ગુરુ છે, એટલે એની કુંડળી પ્રમાણે તો બતાવે છે કે હા, શક્યતાઓ દેખાઈ રહી છે. પણ અહીંયા બીજા સ્થાનમાં રાહુ જે છે તે એમ કહેવાય કે બાજી થોડીક બગાડી રહેલા છે. અંશતઃ એમ કહેવાય કે પિતૃદોષની અસર પણ જોવા મળી રહી છે અને શ્રાપિત દોષ છે આ કુંડળીમાં. એ પ્રબળ શ્રાપિત દોષ હોવાને કારણે આ વસ્તુ વિલંબ થઈ રહ્યો છે. એટલે જો બે વસ્તુ પહેલાં ઉપાયની વાત કરી દઉં છું. પહેલું કે રાહુનું શાંતિ કરાવો અને શ્રાપિત દોષનું નિવારણ કરાવો. આ બંને વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો. ગુરુ ગ્રહના બને તેટલા વધારે જપ કરશે એટલા માટે ફાયદાકારક છે. આ કુંડળી પ્રમાણે જે યોગની વાત કરીએ તો 2025ના મધ્ય ભાગથી 2026ના મધ્ય ભાગ સુધી અથવા અંત સુધીનો ગાળો જે કહી શકાય, વર્ષ 1.5 વર્ષનો ગાળો, એમાં એક શક્યતા ઊભી થઈ રહી છે. તો એ પ્રમાણે આયોજન કરવું સારું છે. હા, બીજું કે મેડિકલી પણ જે ચેકઅપ કરાવવાનું કરાવી લેજો, એ બહુ જરૂરી છે. હંમેશા વ્યક્તિએ વ્યવહારુ અભિગમ, પ્રેક્ટિકલ એપ્રોચ રાખવો જોઈએ. અને પત્નીની જે કુંડળી આપી છે તેમાં વાત કરીએ તો ચંદ્ર જે છે એ મિથુન રાશિનો આવી રહ્યો છે અને ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે થોડીક મધ્યમ છે, વક્રી છે. એમણે પણ ગુરુ ગ્રહના જપ કરવા જોઈએ, ગુરુ ગ્રહનું દાન કરવું જોઈએ. જી, હસીદભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નિકુંજભાઈ છે. નિકુંજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી ગુરુજી નમસ્કાર. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. ગુરુજી નમસ્કાર. નમસ્કાર ભાઈ. આપ જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન માટે છે. જી. એની જન્મ તારીખ છે 16/9/2002. જન્મ સમય? જન્મ સમય સવારે 10:55. અને જન્મ સ્થળ કયું છે? મહેસાણા. જી. મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ કોમ્પ્યુટર એન્જિનિયર થાય છે અને 2026 ના એન્ડ અને 27માં એને વિદેશ જવાની ઈચ્છા છે માસ્ટર ડિગ્રી માટે. તો એને કેવું રહેશે અને કયા દેશમાં જવું એના માટે સારું રહેશે? એને એવા યોગ છે. જી, તારીખ એકવાર ફરી કહેશો? તારીખ ફરીથી જણાવશો, જન્મ તારીખ? હા, 16/9/2002. 16/9. ઓકે ઓકે, સર. હા, ચાલો જોઈ લઈએ આપના જે પ્રશ્ન છે તે. ખૂબ સરસ પ્રશ્ન છે. હંમેશા વ્યક્તિએ પ્લાનિંગ, આયોજન કરતા રહેવું, ભવિષ્યમાં નિર્ણય લેવા ખૂબ જરૂરી છે ભાઈ. હવે વિદેશ બાબતે અત્યારે મોહ તો ખૂબ વધી ગયો છે, પણ વિદેશમાં સ્થિતિ શું છે અત્યારે ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ છે, પૂછી લેજો. એટલે તમે કોઈક સ્પેશિયલ કોર્સ કરવા જતા હો, બધું કરતા હો તો ઠીક છે. બાકી અત્યારે કોમ્પિટિશન ને બધું ઘણું બધું છે. પણ એમ છતાં જો યોગ સારા હોય તો સારું ફળ મળતું જ હોય છે અને યોગ કઠિન હોય તો ગમે તેવું સારું પરફોર્મન્સ હોય, પ્રતિકૂળતા રહેવાની છે. કુંડળી પર નજર નાખીશું. તુલા લગ્ન આવે છે, શુક્ર મહારાજ તુલા રાશિમાં છે, માલવ્ય યોગ છે. ખૂબ સારો યોગ કહેવાય જીવનમાં આવા વ્યક્તિને. એટલે જીવનમાં ખૂબ સારી સ્થિતિએ પહોંચશે, જીવનમાં સુખ પૈસો મળશે. આવા વ્યક્તિ આળસ છોડી દેવાની આ વાતનું ધ્યાન રાખવાનું છે. બરોબર છે. અત્યારે હાલ રાહુની દશા ચાલી રહી છે. રાહુ મહારાજ 8મા સ્થાનમાં છે. 2041 સુધી આ દશા ચાલવાની છે. એટલે થોડુંક કહેવાય કે ધ્યાન રાખવું જરૂરી છે.
શનિ મહારાજ ભાગ્યસ્થાનમાં છે અને બુધ મહારાજ 12મા સ્થાનમાં છે, એટલે મધ્યમ યોગ છે એકચ્યુઅલમાં, એવું કહી શકાય. સ્ટ્રોંગ યોગ નથી, હું એવું કહીશ. અભ્યાસ બાબતે જ્યારે નિર્ણય લો ત્યારે થોડુંક ધ્યાન રાખજો, કારણ કે જે રીતે ગ્રહોની સ્થિતિ છે એ મધ્યમ બતાવી રહી છે, એકદમ સ્ટ્રોંગ નથી બતાવી. એટલે અભ્યાસ કરીને પાછા આવે વધારે સારું છે. ત્યાં સેટ થવામાં થોડીક તકલીફ પડે અથવા ધાર્યા કરતાં વધુ વિલંબ કે પ્રતિકૂળતા આવી શકે તેવું દેખાઈ રહ્યું છે. બાકી જવામાં કોઈ એવો વિશેષ વાંધો નથી. જવું હોય તો ખાસ કરીને પશ્ચિમની જે દેશો છે તેમાં જાય તે વધારે સારું છે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ થોડું તબિયતનું ધ્યાન રાખવું પડે એવો દિવસ છે. પોઝિટિવિટી તમારી સાથે છે પણ તમારે સંભાળવું પણ પડે એવો દિવસ છે. આજે નકારાત્મક વિચારો સતાવે એટલે બે બાજુ રહેશે. અગત્યના કોઈ નિર્ણય લેવાના હોય તો કોઈકની સલાહ લેજો, એકલા નિર્ણય ન લેતા. જોખમી નિર્ણય હોય તો આજે તમને ટાળવાની જ સલાહ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે ખાસ સૌથી અગત્યનું કે આજે અનુકૂળતા ભર્યો દિવસ છે. દિવસનો ઉપયોગ કરી લેજો. કોઈ નવી ખરીદી કરવી હોય તો થઈ શકે તેવું છે. જાહેર ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર છે બ, દ, ફ અને ઢ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે, એટલે ઘરેલું કામ છોડીને તમારા કાર્યક્ષેત્ર પર ફોકસ વધારે કરજો. આરોગ્યમાં પણ નાનો મોટો સુધારો આજે જોવા મળી શકે એવું છે. કોઈને કોઈ રીતે આજે આર્થિક બાબતે લાભ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. જી. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે અને તે બાબતે બાજી સંભાળવી પડશે, બેદરકાર ન રહેતા. હા, અભ્યાસમાં સફળતા છે કે નવું શીખવું હોય, નવો કોર્સ ચાલુ કરવો હોય તો પણ દિવસ સારો છે. જોખમી રોકાણોથી બચવાની તમને સલાહ છે. રોકાણ એટલે મહેનતનું પણ હોઈ શકે અથવા પૈસાનું પણ હોઈ શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરી જાય થાકનો અનુભવ થાય છે, એટલે ગજા બહારનું કામ લેતા નહીં. જેટલું થાય એટલું કરીને રિલેક્સ રહેજો. આમ પણ વરસાદી માહોલ છે એટલે બહુ શાંતિ થાય એટલું કરી લેવું. ભાઈ જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર તો ખાસ સંભાળજો, સાવચેતી જરૂરી છે. અગત્યના નિર્ણયો તમને આજે ટાળવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવ, રિલેક્સ ફીલ કરશો આજે તમે. વેપાર ધંધામાં પણ લાભ છે આજે, એટલે કોઈને કોઈ તમારા કાર્યક્ષેત્રે સફળતા પ્રગતિ દેખાઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આજે સારો સમય છે. તૈયારી કરવી હોય, કોઈ એપ્લાય કરવાનું હોય એડમિશન માટે કે કોઈ પરીક્ષા માટે, તો આજનો દિવસ સારો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.